તો આ તરફ સમાચાર દરમિયાન એક મહત્વના સમાચાર તમને જણાવીએ બગદાણાની બબાલ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી સાથેની મુલાકાત પહેલા કોળી સમાજની મળી મીટિંગ। મંત્રી નિવાસસ્થાનમાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી। તો આ બગદાણાના બબાલ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી સાથેની મુલાકાત પહેલા કોળી સમાજની મીટિંગ મળી હતી, જેમાં મંત્રી નિવાસસ્થાનમાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી। મંત્રી પરસોત્તમ સોલંકીની આગેવાનીમાં મળી બેઠક। મંત્રી કુંવરજી બાવળિયા પણ બેઠકમાં હાજર। સંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા પણ બેઠકમાં હાજર। સંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બેઠકમાં રહ્યા હાજર। કોળી સમાજના ધારાસભ્યો અને અન્ય આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા। બગદાણા વિવાદ મુદ્દે મુખ્યમંત્રીને કરશે રજૂઆત। લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર પર છે આરોપ। તો આ એક બગદાણાથી મહત્વના સમાચાર તમારી સમક્ષ કે મુખ્યમંત્રી સાથેની મુલાકાત પહેલા કોળી સમાજની એક મીટિંગ મળી હતી, જેમાં મંત્રી નિવાસ સ્થાનમાં કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી। મંત્રી પરસોત્તમ સોલંકીની આગેવાનીમાં બેઠક મળી હતી। મંત્રી કુંવરજી બાવળિયા પણ બેઠકમાં હાજર હતા। સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા પણ બેઠકમાં હાજર હતા। સંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બેઠકમાં હાજર। કોળી સમાજમાં ધારાસભ્યો અને અન્ય આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા। બગદાણા વિવાદ મુદ્દે મુખ્યમંત્રીને આ રજૂઆત કરશે અને લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર પર આરોપ કરવામાં આવ્યો છે। તો બગદાણા વિવાદને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી સાથે મુલાકાત પહેલા કોળી સમાજના આગેવાનોની મહત્વની બેઠક મંત્રી નિવાસસ્થાને મળી છે। આ બેઠકમાં રાજ્યના કેબિનેટ મંત્રીઓથી લઈને સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા છે। સમગ્ર ઘટનાક્રમ પર વધુ માહિતી મેળવવા માટે અમદાવાદથી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા જતીનભાઈ રાવલ। જતીનભાઈ, સૌપ્રથમ તો કહું કે આ બેઠકને કેટલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે? જો ચોક્કસથી આ બેઠક જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક જે છે તે માનવામાં આવી રહી છે। બગદાણાની જે આજે બબાલ છે તેને લઈ અને જે વારંવાર જે સવાલો જે ઉભા થયા હતા, કોળી સમાજે વારંવાર રજૂઆતો પણ અનેક જગ્યાઓ પર કરી હતી, તે છતાંય કોઈ નિરાકરણ ન આવતા જે કોળી સમાજ છે તે એકઠો થયો છે અને તેમને મુખ્યમંત્રી સાથેની મુલાકાત પહેલા કોળી સમાજની એક મોટી મીટિંગ જે છે તે જે રાજ્ય કક્ષાના જે મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી, તેમના નિવાસસ્થાને જે આ બેઠક છે તે પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં આ બેઠક જે છે તે યોજવામાં આવી હતી, જેમાં ત્યાંના જે કેબિનેટ મંત્રી છે કુંવરજી બાવળિયા તે પણ આ બેઠકની અંદર જે છે તે હાજર રહ્યા હતા। તેમજ સંસદ અને કેન્દ્રીય મંત્રી જે નીમુબેન બાંભણિયા છે તેઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। સાંસદ રાજેશ ચુડાસમા સાથે સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ આ બેઠકની અંદર જે છે તે હાજર રહ્યા હતા। કોળી સમાજના ધારાસભ્યો અને અન્ય આગેવાનો પણ આ બેઠકની અંદર જે છે તે હાજર રહ્યા હતા। અને જે બગદાણાનો જે અત્યારે જે બબાલ જે વિવાદ જે બગદાણાનો જે ચાલી રહ્યો છે, જેની અંદર લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર ઉપર જે આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમના દ્વારા જે પોલીસ દ્વારા જે છે તે કોઈ ચોક્કસ જે એક્શન જે છે તે લેવામાં નથી આવી, તેને લઈ અને કોળી સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જે છે તે એને જોવા મળી રહી છે અને એને લઈ અને કોળી સમાજ જે છે તે આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાનું છે અને ઉગ્ર રજૂઆત જે છે તે કોળી સમાજ દ્વારા કરવામાં આવશે। તેમના આયોજક, તેમના આગેવાનો એવું પણ જણાવ્યું હતું કે જો અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમે છાવણી ઉપર પણ આંદોલન ઉપર પણ ઉતરી શકીએ છીએ। જી રીના। જી જતીનભાઈ, મુખ્યમંત્રી સાથે રજૂઆત પહેલા કોળી સમાજની આ બેઠક મળી છે, બેઠક બોલાવવામાં આવી છે, શું કોઈ એકમત નિર્ણય લેવામાં આવ્યો છે ખરી? જો આજે બેઠક જે છે તે પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં મળી હતી, તેમાં જે નિર્ણયો છે તે લેવામાં ઘણી બધી વિચારો ઉપર જે છે તે ચર્ચા કરવામાં આવી, જેમ કે મુખ્યમંત્રીને રજૂઆત જે છે તે કોના દ્વારા કરવામાં આવશે, રજૂઆતના મુદ્દા જે છે તે કયા કયા રહેશે, તેમની મુખ્ય માંગણી જે છે તે શું રહેશે, અને જો
જો કદાચ જો આ માગણીનો સ્વીકાર જો ન થાય, જો તેમને જે તેમને જો ન્યાય ન મળે તો આગામી સમયમાં તેમના દ્વારા કેવા પ્રકારના પગલાં લેવા તે તમામ આ પ્રકારના મુદ્દા ઉપર આજની જે બેઠક જે પરસોત્તમભાઈ સોલંકીના ત્યાં મળી હતી તેની અંદર જે આ ચર્ચાઓ જે છે તે કરવામાં આવી હતી. જી, બગદાણા વિવાદ અને લોક કલાકાર માયાબાઈ આહિરના પુત્ર પર જે લાગેલા આરોપ છે તે મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ છે. સરકાર સામે શું માંગણીઓ રાખવામાં આવશે? જો સરકાર સામે એક જ માંગણી રાખવામાં આવશે કે જે કોળી સમાજને જે અન્યાય જે થઈ રહ્યો છે તેમને ક્યાંક ને ક્યાંક ન્યાય મળી રહે. જે માયાભાઈ આહિરનો જે પુત્ર છે તેના ઉપર સખ્ત પગલાં જે છે તે ભરવામાં આવે અને તે રીતે ક્યાંક ને ક્યાંક કોળી સમાજને જે છે તે ન્યાય આપવા માટે જે રજૂઆત જે છે તે કરવામાં જે પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં જે આજે મુખ્યમંત્રી સાથે જે કોળી સમાજની જે બેઠક થવાની છે તેમાં જે આ રજૂઆત જે છે તે કરવામાં આવશે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ જતીનભાઈ.